શિવરાજસિંહે કહ્યું કે હું રાજ્યની સાથે સાથે કેન્દ્રમાં પણ રહીશ. પત્રકારો સાથેની વાતચીતમાં 5 વખત કહ્યું કે જે પાર્ટી નક્કી કરશે તે કામ કરીશ. દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, એક કાર્યકર તરીકે પાર્ટી મારા માટે જે પણ ભૂમિકા નક્કી કરશે હું તેને કરીશ. હું રાજ્યની સાથે કેન્દ્રમાં પણ રહીશ. જો તમે કોઈ મોટા મિશન પર કામ કરો છો તો તે પાર્ટી જ નક્કી કરે છે કે તમે કયા કામ કરશો. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ શિવરાજસિંહની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે. નડ્ડાના ફોન પર તેઓ દિલ્હી પહોંચ્યા હતા. નડ્ડા સાથે તેમના નિવાસસ્થાનની મુલાકાત થઈ. બંને વચ્ચે લગભગ 1 કલાક સુધી ચર્ચા થઈ હતી. कार्यकर्ता के नाते जो भूमिका पार्टी तय करेगी वो काम मैं करूंगा. केंद्रीय भूमिका में रहेंगे या राज्य की भूमिका में रहेंगे सर? जो पार्टी तय करेगी, जो पार्टी तय करेगी, हम राज्य में भी रहेंगे, केंद्र में भी रहेंगे. आप कहाँ बेहतर कर पाएंगे, आपको क्या लगता है? मैं मेरे बारे में सोचते नहीं. देखो, जो अपने बारे में सोचता है वो अच्छा इंसान नहीं होता. अगर आप एक बड़े मिशन के लिए काम करते हो तो पार्टी तय करती है आप कहाँ काम करोगे. ने बहन और भाई का प्यार अमर है, उसका किसी पद से कोई संबंध नहीं. ફરી એક વખત કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના નવા વેરિયન્ટે તબીબી જગત અને તંત્રની ચિંતા વધારી દીધી છે. હજુ તો માંડ વિશ્વ અને ભારતની કળવળી, ત્યાં ફરી એક વખત કોરોના ચિંતા વધારી રહી છે. કોરોનાના નવા વેરિયન્ટથી ચિંતાના વાદળો ઘેરાયા. કોરોનાનો નવો વેરિયન્ટ JN1 એ સબ વેરિયન્ટ BA.2.86નું એક નવું વર્ઝન હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. દેશમાં કેરળમાં નવા વેરિયન્ટ JN1ના આ પ્રથમ કેસની પુષ્ટિ થઈ. તો આ સાથે કેરળમાં કોરોનાના નવા 111 કેસ નોંધાતા ચિંતા વધી છે. હાલ કેરળમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 1634 થઈ છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જોર્જાએ નિવેદન આપતા કહ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જીનોમ સ્ક્રીનિંગથી પેટા પ્રકારની ઓળખ થઈ હોવાનું પણ વીણા જોર્જે જણાવ્યું છે. પરંતુ હાલ તો કોરોનાને કારણે ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી રહી છે. આ અંગે તબીબોએ ખાસ વડીલો, બાળકો અને અશક્ત લોકોનું ધ્યાન રાખવા અને કોરોના પ્રોટોકોલના પાલન કરવા માટે સૂચના આપી. ખાસ તો વિશ્વના અનેક દેશોમાં પણ કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. પરંતુ હાલ સાવચેતી અને સલામતીથી જ આબાદ રહી શકાય તે હિતાવહ છે. રાજ્યના ખેડૂતો માટે ફરી ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે ફરી એક વખત કરી છે કમોસમી વરસાદની આગાહી. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી વરસાદ આવી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં વધારો પણ થઈ શકે. જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે. તો આગામી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. आज जैसे सौराष्ट्र में बेसिकली अमरेली में छुटपुट हो सकता है, इवन राजकोट में होने का संभावना है, पोरबंदर में हो सकता है, द्वारका, इवन कच्छ, कोस्टल कच्छ में भी हो सकता है, लेकिन ना होने का चांसेस ज़्यादा है. बहुत कम चांस है कि लाइट रेन, एक्सट्रीम मतलब वेरी लाइट रेन हो. अभी फ़िलहाल जो विंड अपर लेवल में 700 मिलीबार लेवल में अपर लेवल में विंड जो है और अरबियन सी से मॉइस्चर लेके आता है, उसके कारण से, लेकिन विंड स्पीड काफ़ी स्ट्रांग है. क्लाउड मोस्टली बनेगा, डिसिपेट बहुत जल्दी हो जाएगा. हो सकता है एक आध जगह में लाइट रेन गिर जाए. કોંગ્રેસમાં 2024ની ચૂંટણી પહેલા મોટો ભૂકંપ આવ્યો છે. ખંભાતના MLA ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપી દીધું. અન્ય ધારાસભ્ય પણ પાર્ટીને રામ રામ કહે તેવા સંકેત પણ આપ્યા છે. ખંભાત વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધું. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડે તેવા સંકેત આપી દીધા. એક સપ્તાહ પહેલા જ આપના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું અને હવે કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યા બાદ ચિરાગ પટેલે જણાવ્યું કે કોંગ્રેસ બોલે છે અલગ અને કરે છે અલગ. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસને ઉઘરાડા અને વિરોધ સિવાય કંઈ આવડતું નથી. ઘણા સમયથી મિત્રો છે જે કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. કોંગ્રેસ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. દેશહિતની વાતોમાં કોંગ્રેસ પાછળ રહે છે. હવે મારા મત વિસ્તારના લોકોની લાગણીને ધ્યાને આપી અને તેઓ કહેશે તે પ્રકારે હું કામ કરીશ. મહત્વનું છે કે મૂળ ભાજપના કાર્યકર એવા ચિરાગ પટેલ 2019માં કોંગ્રેસમાં જોડાયા. 2022ની લોકસભાની ચૂંટણીમાં 19 વર્ષ બાદ તેમણે કોંગ્રેસને જીત અપાવી, પરંતુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યને સાચવી ના શકી. કોંગ્રેસ ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપતા અમિત ચાવડાએ કહ્યું કે નિષ્ફળ શાસન છુપાવવા માટે કોંગ્રેસને તોડવામાં આવી રહી છે. એક વ્યક્તિના જવાથી કોઈ ફરક નથી પડવાનો. અમારી લડાઈ ચાલુ રહેશે.
લોકશાહી માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે. એક વર્ષ પહેલા જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ને ગુજરાતની પ્રજાએ 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીને સત્તાના સુકાન સોંપ્યા. કોંગ્રેસ પક્ષને વિપક્ષની જવાબદારી સોંપી. સંખ્યા ઓછી હોવા છતાં પણ હંમેશા કોંગ્રેસ પક્ષે એની વિચારધારા મુજબ સમાજના સામાન્ય લોકોના હક અધિકારની લડાઈ લડવાનું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટી સત્તાના નશામાં સામ દામ દંડ ભેદની નીતિથી પોતાના શાસનની નિષ્ફળતાઓ છુપાવવા માટે હંમેશા વિપક્ષને કઈ રીતે નબળો પાડવો એના પ્રયત્નો પહેલેથી કરતી આવી છે. નડિયાદમાં ફરી એકવાર નશાના વેપલાનો પર્દાફાશ થયો છે. સિરપ કાંડ બાદ હવે જીઆઈડીસી ખાતે ઝેરી કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદના વેલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપ કાંડ હજુ સમેટાયું નથી. ત્યાં હવે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. નડિયાદ સ્થિત જીઆઈડીસીમાં ચાલતા આ ગેરકાયદે ધમધમતા વેપલાનો પર્દાફાશ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે કર્યો છે. આ યુનિટમાં ક્લોરરમાંથી પ્રક્રિયા કરી અને ક્લોરર હાઇડ્રેટ પાવર બનાવવામાં આવતું હતું, જે બહાર આવ્યું છે. અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બિલ્લો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લિકેટ તાળી બનાવવા માટે થતું હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલકની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાદ નડિયાદ નશાકારક પદાર્થોનું ઉત્પાદનનું જાણે હબ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતભરમાં હબ તરીકે પણ જાણીતું થયું છે. વિડીયોગ્રાફરની સાથે પોલીસની ટીમે દરોડા પાડ્યા, જ્યાંથી ફેક્ટરીવાળી જગ્યાના મૂળ માલિક મળી આવ્યા. આ શેડ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા પ્રકાશ જેઠાભાઈ ગોપવાણીને ભાડે આપેલો હોવાનું જાણવા મળ્યું. તેમજ ફેક્ટરી પ્રકાશ જાતે ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે શટરનો દરવાજો ઊંચો કરી જોતા 2 ભાગમાં મોટા હોલ આવ્યા હતા, જેમાં કેમિકલ ભરેલા મોટા બેલરો મળ્યા હતા. તો બાજુના હોલમાં મશીનરી ગોઠવાયેલ હતી. પીએમઓ, સીએમઓ, ડીવાયએસપી બાદ હવે ગાંધીનગરથી વધુ એક નકલી જીએસટી અધિકારી ઝડપાયો છે. વાત ગાંધીનગરની કરી રહ્યા છે કે જ્યાંથી જીએસટી ઓફિસર ઝડપાયો છે. તલોદના વેપારીને આ અધિકારીએ ધમકી આપી હતી અને તોડ કર્યો હતો. ગુજરાતમાં નકલી અધિકારીઓનો જાણે કે રાફડો ફાટ્યો. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી ડીવાયએસપી બાદ હવે ગાંધીનગરમાંથી નકલી જીએસટી ઓફિસર ઝડપાયો છે. નકલી જીએસટી ઓફિસર બની અને વેપારીઓનો તોડ કરનાર આરોપીને એલસીબી ટીમે ઝડપી પાડ્યો. આ ઠગે અત્યાર સુધીમાં કેટલાય લોકોને ચૂનો લગાડ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ. સાબરકાંઠા જિલ્લાના તલોદના એક વેપારીના ત્યાં જીએસટીની રેડ પડી હતી અને જીએસટી હિસાબમાં ગોટાળાના બહાને વેપારીઓનો તોડ થયો. બાદમાં વેપારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તેમણે તલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસની તપાસમાં ગાંધીનગરના નાના ચિલોડા ખાતે આવેલી અનિકેત સોસાયટીમાં રહેતો અને જમીન દલાલીનો બિઝનેસ કરતા કમલેશને મિત્રો સાથે મળી અને વેપારીને જીએસટીની ઓફિસની ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું. ગુનો દાખલ થતાં નકલી જીએસટી ઓફિસરની ઓળખાણ આપનાર કમલેશ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. જે બાદ પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ આરોપીને ઝડપી પાડવા માટે એલસીબીને સૂચનાઓ આપી. એલસીબીની ટીમે તેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. આ દરમિયાન એલસીબીની ટીમે યોગ્ય બાતમીને આધારે ગાંધીનગરના એપોલો સર્કલ નજીકથી કમલેશને ઝડપી પાડ્યો હતો. નવી દિલ્હીમાં યોજાઈ ઇન્ડિયા ગઠબંધનની બેઠક. મમતા બેનર્જીએ પીએમ પદનો ચહેરો બનાવવા મલ્લિકાર્જુન ખડગેનું નામ કર્યું આગળ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીટ શેરિંગ અને 2024 માટે વડાપ્રધાન પદની ઉમેદવારી પર ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીની અશોક હોટલમાં યોજાયેલી ચોથી બેઠકમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ ચહેરા માટે મલ્લિકાર્જુન ખડગેનું નામ સૂચવ્યું હતું. મમતા બેનર્જીએ સૂચવેલા નામને અરવિંદ કેજરીવાલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જો કે પીએમ ચહેરાના સવાલ પર યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે મૌન જાળવ્યું હતું. ઇન્ડિયા એલાયન્સની બહુપ્રતીક્ષિત બેઠક આખરે નવી દિલ્હીમાં પૂરી થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં સીટ શેરિંગ અને 2024 માટે વડાપ્રધાન પદની ઉમેદવારી પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ પણ ઇન્ડિયા એલાયન્સ વતી વડાપ્રધાન પદ માટે નામ સૂચવ્યું છે. તે નામ છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે પણ તેનું સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ એવી પણ ચર્ચા હતી કે મમતા બેનર્જી પોતાને જ ઇન્ડિયા ગઠબંધનના પીએમ ચહેરા માટે પ્રસ્તાવિત કરી શકે છે. પેટ કમિન્સ આઈપીએલનો સૌથી મોંઘો ખેલાડી. હૈદરાબાદે તેને 20.50 કરોડમાં ખરીદ્યો છે.
દુબઈમાં ઇન્ડિયન પ્રીમિયમ લીગ એટલે કે આઈપીએલની મિની હરાજી ચાલુ છે અને ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કલકત્તા નાઇટ રાઇડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ગુજરાતને પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી. ઓસ્ટ્રેલિયાના સ્પિનર જોન્સનને એક્સિલરેટેડ રાઉન્ડમાં ₹10 કરોડમાં વેચવામાં આવ્યો હતો. તેને ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાના જય રિચર્ડને દિલ્હીએ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શ્રીલંકાના નુવાન તુરાશાને મુંબઈએ 4.80 કરોડમાં ખરીદ્યો. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે 20.50 કરોડમાં વેચવામાં આવ્યો છે. ત્યારે સ્ટાર્કના 1.5 કલાક પહેલા સનરાઇઝર્સે હૈદરાબાદમાં ખરીદ્યો હતો. આ હરાજીમાં હર્ષલ પટેલે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છે. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. ઓસ્ટ્રેલિયન ડાબા હાથના ઝડપી બોલર એવા સ્પેન્સર જોન્સન માટે દિલ્હી અને ગુજરાતમાં બિલ્ડિંગ યુદ્ધ જોવા મળ્યું હતું. 50 લાખની બેઝ પ્રાઇસથી જોન્સનની કિંમત 10 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આખરે ગુજરાતે તેને મૂળ કિંમત કરતાં 20 ગણી વધુ ચૂકવી અને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સાઉદી ક્રાઉન પ્રિન્સનું સૌથી મોટું સ્વપ્ન સાકાર થવાનું છે. કયું છે એ સ્વપ્ન જે સાર્થક અને સાકાર થવા જઈ રહ્યું છે? જોઈએ આ અહેવાલ. સાઉદી અરેબિયા તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતાને સમાપ્ત કરવાના માર્ગ ઉપર ઝડપી આગળ વધી રહ્યું છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝના એક વિશ્લેષકે જણાવ્યું કે 2030 સુધીમાં સાઉદી અરેબિયા બિન તેલ અર્થવ્યવસ્થા દર વર્ષે 3.4% દ્વારા વિસ્તરશે. વિશ્લેષકે કહ્યું છે કે 2030 સુધીમાં સાઉદીના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે જીડીપીમાં નોન ઓઇલ ઇકોનોમીનું યોગદાન 56% સુધી પહોંચી જશે. સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિઝન 2030 સૌથી મોટો ઉદ્દેશ્ય તેલ પરની દેશની નિર્ભરતાને દૂર કરવાનો છે. આગામી વર્ષોમાં પૂરો થાય તેવું લાગી રહ્યું છે અને તાજેતરના વેબિનારમાં મૂડીઝ એનાલિસિસના અર્થશાસ્ત્રી કેરેટીના નોરે જણાવ્યું હતું કે છેલ્લા એક દાયકામાં સાઉદી અરેબિયાની અર્થવ્યવસ્થામાં પરિવર્તન આવ્યું. તેમણે કહ્યું છે કે દેશના જીડીપી અને નોન ઓઇલ સેક્ટરનો હિસ્સો વધી રહ્યો છે. સાઉદી અરેબિયા તેલ પર તેની નિર્ભરતા ઘટાડવા માટે વિદેશી રોકાણ અને પ્રવાસનને ભારે ઉત્સાહ આપી રહ્યું છે. ભારતને ઓમાનમાં પ્રાચીન દરિયાઈ યાત્રા ફરી શરૂ કરવા માટેનો પ્રસ્તાવ. પીએમ નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હેથમની વચ્ચે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જેમાં બંને વચ્ચે પ્રાચીન વ્યાપાર માર્ગોને પુનર્જીવિત માટે ઐતિહાસિક દરિયાઈ યાત્રાને ફરીથી શરૂ કરવા માટે મહત્વાકાંક્ષી પ્રસ્તાવ ખુલ્લો કરાયો છે અને દરિયાઈ વેપાર સમૃદ્ધ ઇતિહાસને સારી રીતે યાદ કરશે તેવું પણ જણાવ્યું છે. જેમણે સદસ્યો માટે આરામ અને વિચાર માટે આદાન પ્રદાન માટે નિર્માણ કાર્ય કર્યું છે. સંયુક્ત નિવેદનમાં બંને સભ્ય દેશોએ જણાવ્યું હતું કે 2025-26માં કોઈ પણ સમયે ગુજરાતના માંડવીથી મસ્કત સુધી રવાના કરવાની અસ્થાયી યોજના છે. પછી બીજી કોઈ મુસાફરી કરો. પીએમ મોદી અને ઓમાનના સુલતાન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ દરિયાઈ વ્યાપાર ભારત અને ઓમાન વચ્ચે પ્રાચીન અને ઐતિહાસિક સંબંધોને વધુ પુનઃ સ્થાપિત કરશે. બંને દેશોની વચ્ચે તમે વિશ્વાસ કરો છો તેમના સંબંધોની જે ઊંચાઈઓ છે તેને પણ અહીં વ્યક્ત કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ ઉપર ઓમાન સુલતાન ભારત પધાર્યા હતા 16 ડિસેમ્બરે અને તેવું ઉષ્માભર્યું સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિએ કર્યું હતું. યુરોપિયન યુનિયને સોશિયલ મીડિયા માટે બનાવ્યો છે કડક કાયદો. ઇલોન મસ્કની કંપની એક્સની તપાસ પણ શરૂ કરાઈ છે. યુરોપિયન યુનિયન એલોન મસ્કની માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સની તપાસ કરી રહ્યું છે અને યુરોપિયન કઠિન નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા અને લોકોને હાનિકારક ઓનલાઈન સામગ્રીથી સુરક્ષિત રાખવા માટે આ રચાયેલા છે. સોમવારથી આ શરૂ થયું છે. આ પહેલી ટેકનોલોજી કંપની છે જેની યુરોપના નવા નિયમો હેઠળ તપાસ કરવામાં આવી રહી છે અને જેના જવાબમાં યુરોપિયન કમિશન થિયરી બ્રેટને કહ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મસ્ક અને એક પોસ્ટ પૂછવામાં આવ્યું છે કે શું EU સોશિયલ મીડિયા સાઇટ્સની પણ તપાસ કરાશે. માહિતી ઓક્ટોબરમાં એક્સ પાસેથી માંગવામાં આવી હતી. યુરોપિયન દેશોને એક્સ ઉપર દબાણ વધાર્યું છે કારણ કે તેણે ઓક્ટોબરના કંપનીને ઇઝરાયલ હમાસ યુદ્ધ સંબંધિત હિંસા અને આતંકવાદને પ્રોત્સાહિત આપતી અપ્રિય ભાષણ, અશુદ્ધ માહિતી અને સામગ્રીની સાથે વ્યવહાર કર્યો હતો. આ વ્યવહાર કરવા માટે તેની માહિતી મંગાઈ છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મરે જણાવ્યું હતું ડિજિટલ સર્વિસ એક્ટનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને નિયમકારી પ્રક્રિયામાં પણ સહકાર આપી રહીશું. મહત્વનું છે કે આ પ્રક્રિયા રાજકીય પ્રભાવથી મુક્ત રહે અને કાયદા અનુસાર ચાલે તેવી નેમ વ્યક્ત કરાઈ છે. અફઘાનિસ્તાનમાં બાળકો ખોરાક માટે તલપાપડ છે. 30 લાખથી વધુ બાળકો કુપોષિત છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી દેશની સ્થિતિ એવી બની ગઈ છે કે લોકોને ખોરાકની સખત જરૂરિયાત ઊભી થઈ છે. અફઘાનિસ્તાનમાં ભયંકર ખાદ્ય સંકટ છે. મહિલાઓ અને બાળકોની સ્થિતિ સૌથી ખરાબ થઈ ગઈ છે. મહિલાઓ પર પહેલાથી જ નોકરી કે બિઝનેસ કરવા ઉપર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં જે મહિલાઓને પતિ નથી તેઓ ખાસ કરી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બાળકોને ઉછેરવા માટે તેઓએ તેમના સંબંધીઓ અથવા લોકોની સહાનુભૂતિનો આધાર રાખવો પડે છે. વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઇઝેશને કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં લોકોને મદદ કરવાનું છોડી દીધું છે અને વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઇઝેશનના કહ્યા પ્રમાણે માત્ર 30 લાખ લોકો માટે જ ભોજનની વ્યવસ્થા કરી શકાય છે. તેમનું કહેવું છે કે આ ખાદ્ય સંકટનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા આના કરતાં પણ 4 ગણી વધારે છે. યુનિસેફના આંકડા દર્શાવે છે કે અફઘાનિસ્તાનમાં 30 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે. આના પાછળ સમજી શકાય છે કે અફઘાનિસ્તાનમાં બાળકો ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. કુપોષણનો શિકાર બાળકો છે, પરંતુ તાલિબાન શાસન બાદ લાખો બાળકોના જીવ જોખમમાં છે.